અમદાવાદના સરદારનગર વિસ્તારમાં કમળ તળાવ પર થયેલા દબાણો પર બુલડોઝરો ફર્યું છે. ગેરકાયદેસર બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના સરદારનગરમાં એએમસી દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કમળ તળાવ પર થયેલા દબાણો પર બુલડોઝરો ફરી હતું. 150થી વધુ મકાનો પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ સરદારનગરમાં ગેરકાયદેસર સોસાયટીમાં બનાવવામાં આવી હતી, જે બાબતે એએમસી દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. સતત 21 દિવસ સુધી કોર્પોરેશન ટીમ દ્વારા અહીંયા વિઝિટ કરવામાં આવી હતી. અનેક લોકોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી છે, પરંતુ જે લોકોએ જગ્યા ખાલી કરી નથી ત્યાંથી દબાણ હટાવવાની કામકાજ ચાલી રહ્યું છે. કાટમાળ હટાવ્યા પછી તળાવનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. દબાણ હટાવવાથી કુલ 15,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવશે. જો નદ વિસ્તારમાં સરદારનગર વોર્ડમાં આવેલ કમલ તળાવનો આજે પોલીસ મદદ સાથે આજે અમલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આ તળાવનો 15,000 ચોરસ મીટરનો વિસ્તાર છે. અંદાજે 150 જેટલા મકાનો, કાચા પાકા મકાનો જે આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. દૂર કરવાનો મુખ્ય હેતુ શું છે? દૂર કરીને ડેવલપમેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વોટર બોડી પર હતા કે અન્ય? વોટર બોડી પર હતા, તમામ વોટર બોડી પર, કમલ તળાવ ઉપર જ હતા જે દૂર કર્યા તમામ મકાનો. આપણે નોટિસ આપેલી છે, લોકોએ પોતાની જાતે મકાનો ખાલી કરી દીધેલ છે. 21 દિવસની બધાને નોટિસ આપેલી હતી. એ પછી બધાએ પોતાની જાતે મકાનો ખાલી કરી દીધી છે અને સ્થળ પર આવીને વારંવાર સૂચનાઓ આપી છે. સાથ સહકાર લોકોએ ખૂબ આપેલું છે. થોડા સમય પહેલા અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કામાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ અંગે મળતી માહિતી અનુસાર એએમસી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 8,000થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8,500 દબાણો હટાવવામાં આવ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.